નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરના હાફેશ્વર ગામને મળેલા શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા 2024નો એવોર્ડ પ્રવાસન મંત્રીએ ગ્રામ પંચાયતને સોંપ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર ગામને 27 સપ્ટેમ્બર 2024ના રોજ વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય દ્વારા હેરિટેજ કેટેગરીમાં શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા 2024નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડને ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી મોડુભાઈ બેરાએ હાફેશ્વર ગ્રામ પંચાયતને સત્તાવાર રીતે સોંપ્યો હતો. આ એવોર્ડ સમારોહમાં મંત્રી સાથે ધારાસભ્ય જયંતિ રાઠવા, જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રંજીત ભીલ અને ગ્રામજનો સામેલ થયા હતા. પ્રવાસન મંત્રી મોડુભાઈ બેરાએ જણાવ્યું હતું કે છોટાઉદેપુરના નાનકડા હાફેશ્વર ગામને ગુજરાતી પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. આ માટે ગુજરાત પ્રવાસન નિગમ 10 કરોડના બજેટ સાથે વિકાસ કાર્યમાં જોડાયો છે. આ પ્રોજેક્ટમાં પાર્કિંગ, વોટર જેટી, ઘાટ, કેફેટેરિયા, ગાર્ડન અને વોકવે જેવી સુવિધાઓનો સમાવેશ થશે. પ્રવાસન માટે શ્રેષ્ઠ ગામની પસંદગી કેન્દ્ર સરકારની શ્રેષ્ઠ પ્રવાસન ગામ સ્પર્ધામાં હાફેશ્વર સામેલ છે. આ સ્પર્ધામાં તે ગામો ભાગ લઈ શકે છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.